સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રાજકોટની દીકરી ધ્રુવી કોટેચાને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રાર્થના સભાનું આયોજન કરેલ હતું। થોડા સમય પહેલા અકસ્માતમાં રઘુવંશી સમાજની 14 વર્ષની દીકરી ધ્રુવી કોટેચાએ જીવ ગુમાવ્યો હતો। ત્યારે સમસ્ત હિન્દુ સમાજ 18 વરણ દ્વારા સ્વ ધ્રુવી કોટેચાની પ્રાર્થના સભાનું આયોજન કરેલ હતું, જેમાં માં મોગલધામ કબરાવ કચ્છથી ચારણ ઋષિ મણિધર બાપુએ લાઈવ વિડીયો કોલથી ધ્રુવી કોટેચાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વિજય બાપુ છે, મહંત વિજય બાપુ। કાર્યક્રમ હતો ધ્રુવીબેન કોટેચાને પ્રાર્થના સભાનું પણ અમારું આયોજન હતું અને રાત્રે બરાબર ભજન સંતવાણીનું આયોજન હતું ગૌશાળાના નિમિત્તે। અનુસંધાન મોગલધામ કબરાવ મારા પરમ પૂજ્ય મારા ગુરુના આશીર્વાદથી આ કાર્ય થયેલું છે। હું છેલ્લા ઓછામાં ઓછા આપણે જ્યારે ભૂકંપની મહામારી હતી તેથી અમારા સેવાના કાર્ય ચાલુ છે અને અમારું ગ્રુપ છે સત્ય સનાતની ગ્રુપ। આ બધા અમારા બરાબર સેવકો છે, મારા મિત્રો છે, બધા ભેરા મળીને એમાં કાર્ય કરી રહ્યા છીએ અમે। બરાબર મારું આશ્રમ બની રહ્યું છે ગેલ મોગલ શક્તિધામ આશ્રમ, બરાબર ચોટીલા બાઉન્ડ્રીથી 12 કિલોમીટર, ગારીડા ગામથી 3 કિલોમીટર। બરાબર એની અંદર જે મા બાપ વિનાના જે છોકરાઓ છે તેને અમે રાખવાના છીએ અને એની અંદર જે ગાયો છે બરાબર જે ગાયો જે કત્તલખાને જઈ રહી છે એ ગાયોને અમે ત્યાં રાખવાના છીએ। અમે ઉદ્ઘાટન તો અમારું હજી ભૂમિપૂજન થયું છે અને હવે ધીમે ધીમે અમારું કાર્ય આગળ વધી રહ્યું છે।